શું કરો તમે યાર? બેસો ને જો શાંતિથી. અલે એક ફોન કરવાનો તું ઊભી રે ને યાર. બસ આખો દિવસ ફોન નહીં કરવાનો ફોન નહીં. હું શાંતિથી બેસવા અર્જન્ટ છે. શું અર્જન્ટ છે? એક પાર્ટી પાસે પૈસા લેવાના 5 મિનિટ શાંતિ રાખ તું. કોણ જોડે લેવાના છે? એ બધું પછી કહું. મેં તને ઊભી રહે શાંતિ રાખ 2 મિનિટ. મારી જોડે બેસો તારે તમને આવું બધું આવી જાય છે. ફોન કર લે. આ દે મને 2 મિનિટ પછી વાત કરીએ આપણે. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ। मारो बेटो फोन જ નહીં ઉપાડતો. હવાથી 50 ફોન કર્યા. આજ जिसे फोन कर रहे हैं वो व्यस्त है. કાપી નાખે મારો ફોન. કેટલા રૂપિયા આપીને બેઠા છો? 25,000. અરે 25,000 અપાતા હોય એટલો બધો પૈસા કોને અપાતા હોય? અલા પણ એને 5,000 ની હોય કેટલી વેલ્યુ છે ખબર પડે છે કે નહીં? કોઈને હેલ્પ કરે તો 2-3,000 ની કરાય. 25,000 આખા ના આપીને બેસી જવાય. તો મને એવું કીધું તું યાર એને કે હું તમને આપી દઈશ. તમારે કેવું નહીં પડે. મારે ભાડું ને બધું મેં એને કીધું તું કે મારે આ તારીખે ભાડું છે. પણ ના આટલી બધી હેલ્પ છે કોઈને આટલી બધી હેલ્પ ના થાય. એટલે પણ હવે એ કયો ગાય જેવો બિચારો બની જાય ટાઈમ પર. એટલે ગાય જેવો બને કે ભેંસ જેવો બને કે બફેલા જેવો બને બધું સેમ જ છે. આપણે આપવાનું જ ના હોય. તો મને કે જીજાજી તમને હું આપી દઈશ. હા જીજાજી તારા ભાઈએ જ લીધા છે. અઠવાડિયું થયું આજે ફોન નહીં ઉપાડતો મારો. હવાથી 50 ફોન કર્યા. કરું ભગત નીકળ્યો સાળો. બસ હવે ઓછું બોલો. મારા ભાઈએ લીધા તો આપી જ દેશે. એટલે આપી દેશે પણ કાલે હપ્તા છે મારે. શું આપી દેશે? હવારથી 50 ફોન કર્યા ઉપાડતો જ નહીં ફોન. બિઝી હશે કામમાં. એને કામ ધંધો હોય ને. એને કામ ધંધો નહીં. એને કોર્સ કર્યો હોય ને એવું લાગે છે. કરું ભગત નો લોકોને બાટલીમાં ઉતારતો હશે. તું જો જરા બસ ધ્યાન આટલું અપાય. બધું બોલશો ના. હવે મારા ભાઈને ખોટું બોલ ના કરો એવું બધું. તું તપાસ તો કરાય કેટલાનું કરી નાખ્યું છે મારી જેમ. બધાને બાટલીઓમાં ઉતારે છે. તમે જોવા ગયા તો મને એવું લાગે તમે છે એને કઈ ગયું? તમે જે રૂપિયા માંગી ગયું? માંગી ગયું નહીં. એ મારા લઈ ગયો છે જ નહીં હાલતો. માંગી ગયું નહીં કઈ કરે છે. આ બીજી વાર એવું કર્યું એને. પહેલી વાર તો માંડ કઢાયા મેં. આ બીજી વાર એને એવું કર્યું. ગાય જેવો બની જાય. જીજાજી શું કરવા આપીને બેસી જાવ છો તારે તમે? એટલે મને એવું કે તારો ભાઈ છે નહીં આલું તો ખોટું લાગશે તને. ભાઈ હોય કે જે હોય તે નહીં આપવાનું એટલે નહીં આપવાનું. પછી તું ફોન કર. તારો ફોન ઉપાડે ચેક કર તું. તારો નહીં ઉપાડે. એને ખબર છે કે જીજાજીએ કરાયો છે ફોન. નહીં જ ઉપાડે. જો ચેક કર. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी નહીં ઉપાડતો. ના જ ઉપાડે ને. ખબર હોય ને કે મેં આનું કરી નાખ્યું તો કઈથી ઉપાડે. બસ હવે ઓછું બોલજો. મારા ભાઈને કહી દઈશ કે હમણાં એને 25,000 આપી જા. અને આ માણસ જોડે ફરતી રૂપિયા માંગતો ના. તો કહી દે મેસેજ આલ દે ને કહી દે આપી જાય આજે ને આજે કહી દે. ના હું ઘરે જ દઉં છું હમણાં. આજ પછી મારા ભાઈને રૂપિયા આપવાના નહીં અને દયા ખાવાની નહીં. બરાબર છે? કે નહીં જ ખાવું હવે. એકવાર ઠોકર ખાઈ લીધી બીજી વારે ખાઈ લીધી. હવે ના આલું. બસ મારું તો કઈ ફરી ગયું છે તે આલું. ઓછું બોલો હવે. આપી તું જો જશે. જરા તપાસ કરાય પપ્પાને કે જરા ચેક કરે. આ કંટ્રોલમાં નહીં લાગતો મને. બધું કંટ્રોલમાં જ છે. માપનું બોલો હવે. કંટ્રોલમાં હોય તો આટલું કરી નાખતો હોય તો કંટ્રોલમાં ના હોય તો કેટલાનું કરી નાખે. હું બોલ્યા? એવું કઉ છું ચેક કરાય. તું જરા જમીન કાગળિયા બાગળિયા છે કે નહીં બધું ઉલાડ્યું ના બોલાવી દીધું હોય. બધું છે જ. વધારે પડતું બોલવાનું બંધ કરી દો અને તમારા 25,000 હમણાં આવીને આપી જશે. હમણાં હા જ તે કહું છું. કે ને ફોન કરાય કે નહીં તો આ બધું જમીનના કાગળિયા બાગળિયા છે ને કશું હોય નહીં. બધું ઉલાડ્યું બોલાવી દીધું લાગે જ. ચેક કર. ફોન કર સસુરજીને. મારો હાળો કરું ભગત નીકળ્યો. આવો હાળો હોતો હશે યાર. તમારા લોકોમાં કેટલાને આવા હાડા મહિલા કહેજો જરા. હે પ્રભુ તમે જરા ઉપર ચેક કરો તો તમારા લિસ્ટમાં કેટલા હાડા આવા નીકળ્યા છે. પૈસા લેવાના હોય ને. ના આમ જ મળી જશે યાર. તમારે કેવું નહીં પડે. બસ હવે બંધ કરો તમારું બોલવાનું. પણ હું આ પબ્લિકને કહું છું. પબ્લિકને બી કેટલા આવા અનુભવ થયા છે ખબર તને? આવા કેટલા હાડા ભટકાયા હશે લોકોને. એમને કહું છું તારે નહીં કહેતો. તું ફોન કરી દે ચાલ હમણાં. હા તો ઉચક્યો એને ફોન. ઉચક્યો એને કહી દીધું કે હમણાં તું આવીને આપી જા 25,000 ગમે તે થાય.
મારે કાલે હપ્તો બાઉન્સ નહીં થાય, નહીં તો લોચો જ હતો આજે. કોમેન્ટમાં લખજો, નામ ના લખતા પાછા હાડાનું, ખાલી મારો હાડો એવું લખી દેજો. જેટલા આવા અનુભવ થયા હોય ને, બીજા બધા ખાલી ખાલી ના લખતા, ઘરવાળી ધોઈ નાખશે.